Hello, very good morning and welcome back dear students. Welcome back to our e-learning sessions. This e-learning session initiated by Sri Vidyadis Vidya Sankull under the guidance of Dr. G.M. Sukaria sir. And welcome back to our subject SPCC. We have started chapter number 3rd of part 1, that is commercial correspondence. In previous session, we discussed something about your examination and paper writer. કે જેમાં તમે જે કોમન નાની બધી જે મિસ્ટેક્સ કરી હતી એ બધી મિસ્ટેક્સનું આપણે સોલ્યુશન છે એ લાસ્ટ સેશનમાં જોયું. એ પછી આપણે બેઝિક ઇન્ટ્રોડક્શનમાં આપણું જે ચેપ્ટર છે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ એન્ડ એમ્પ્લોય રિલેટેડ કોરસ્પોન્ડન્સ, એમાં આપણે જે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ છે એના કેટલા ટાઈપ આવે છે અને કઈ રીતના એનું કોરસ્પોન્ડન્સ થશે એના રિલેટેડ ડિસ્કશન કમ્પ્લીટ કર્યું. હવે આજે આપણે ત્યાંથી આગળ વધશું. તો લાસ્ટ ટાઈમ આપણે વોટ વિલ યુ લર્ન ઇન ધીસ ચેપ્ટરની અંદર ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ જોયું હતું, જેની અંદર આપણે નોટિસ એટલે કે મીનિંગ ઓફ નોટિસ, ઓબ્જેક્ટિવ ઓફ નોટિસ, સર્ક્યુલર અને મેમો આટલી વસ્તુ જોઈએ. એટલે કે આપણે શું કર્યું તો કે ઇન્ટર ડિપાર્ટમેન્ટલની અંદર ત્રણ વસ્તુ ડિસ્કસ કરી મીન્સ કે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું. એમાં પહેલું હતું નોટિસ, બીજું છે સર્ક્યુલર અને ત્રીજું છે મેમો. તો આપણે આ ત્રણ રિલેટેડ બધું ડિટેલ ડિસ્કશન છે એ આ પર્ટિક્યુલર ટોપિકની અંદર કરવાના છીએ, જેની અંદર આપણે મીનિંગ અને ઓબ્જેક્ટિવ્સ ઓફ નોટિસ જોઈશું, મીનિંગ, ફંક્શન્સ અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્ક્યુલર જોઈશું, ડિફરન્સ બિટવીન નોટિસ એન્ડ સર્ક્યુલર, ધેન મોડેલ પેપર્સ એટલે કે લેટર્સ એટલે કે એને રિલેટેડ જે બધા મેમો અને સર્ક્યુલર રિલેટેડ જે બધા લેટર્સ છે એનું ડિસ્કશન જોઈશું, અને પછી આપણે મીનિંગ ઓફ મેમો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેમો અને એના મોડેલ લેટર્સ છે એ જોઈશું. એટલું આપણે જે ફર્સ્ટ પોર્શન છે ઇન્ટર ડિપાર્ટમેન્ટ એમાં ડિસ્કસ કરશું. પછી આગળ વધીએ તો એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સ. જેમ મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એમાં એમ્પ્લોયીનું સિલેક્શન થાય. આમ તો રિક્રુટમેન્ટથી લઈને રિક્રુટમેન્ટ, સિલેક્શન, ટ્રાન્સફર, પ્રમોશન, ડિમોશન, શો કોઝ નોટિસ, ઘણા બધા અલગ લેટર્સ છે કે જે આપણે અંદર લખતા હોઈએ છીએ. આ બધા છે એ છે એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સ. આપણે એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સની અંદર કયા ટોપિક જોઈશું તો આપણે જોઈશું સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન, કે એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સ કોને કહેવાય, કઈ રીતના વર્ક થાય છે, મીનિંગ ઓફ રિક્રુટમેન્ટ, બેઝિકલી તમે રિક્રુટમેન્ટનો મીનિંગ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સમાં ચેપ્ટર નંબર 5માં જોયો છે. Recruitment means what? To find the actual or to find the candidate. સૌથી પહેલા ઓપન માર્કેટમાંથી આપણને જે રિલાયબલ લાગે છે, આપણે જે એમ્પ્લોઈઝની જરૂર છે એવા એમ્પ્લોઈઝને આપણે ફાઇન્ડ આઉટ કરવાના, જે હજી સુધી શું છે કેન્ડિડેટ્સ, મેક ધેમ અપ્લાય ફોર ધ જોબ, અને એમને અલગ મીન્સથી જોબ માટે એપ્લાય કરે એ માટે રેડી કરવાના છે. જો ત્યાં આગળ આપણે ન જોયું હોય તો અહીંયા આગળ આપણે એનું ડિટેલ ડિસ્કશન જોઈશું. એટલે કે સૌથી પહેલાં જોઈશું મિનિંગ ઓફ રિક્રુટમેન્ટ, ધેન મોડેલ લેટર્સ રિગાર્ડિંગ રિક્રુટમેન્ટના જે અમુક બધા જે સ્પેસિફિક લેટર્સ છે એ જોઈશું. ધેન પોઈન્ટ નંબર 4 ઇઝ અબાઉટ મિનિંગ ઓફ એપોઇન્ટમેન્ટ. રિક્રુટમેન્ટ પ્રોસેસ કોઈ પણ ન્યૂઝપેપર, ઈમેલ કે ટેલિવિઝન એડવર્ટાઇઝમેન્ટ કે કોઈ પણ રીતે જે એક્સપેક્ટેડ કેન્ડિડેટ્સ છે એમના સુધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટે થઈને હોય છે. એક વખત એમને ઇન્ફોર્મેશન મળે કે 100 કંપનીની અંદર જોબ રિક્રુટમેન્ટ છે, ત્યાં આગળ વેકન્સી છે અને એપ્લાય કરે છે જોબ માટે થઈને, ત્યારે એમની રિક્રુટમેન્ટ પ્રોસેસ છે એ કમ્પ્લીટ થાય છે. પછી આવે સિલેક્શન પ્રોસિજર, જે આપણે
ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સમાં આખી ડિટેલમાં જોઈએ, સિલેક્શન પ્રોસિજર વેલકમિંગથી લઈ અને છેક છેલ્લે એમનું જે આગળ ઇન્ડક્શન ટ્રેનિંગ આવે અને એમનું અપોઇન્ટમેન્ટ થઈ જાય ત્યાં સુધીની પ્રોસેસ. તો ત્યાં આગળ આપણે જોશું meaning of appointment, details included in an appointment letter. appointment letter ની અંદર કઈ કઈ એવી ડિટેલ છે કે જે એની અંદર સમાવવામાં આવે છે એ આપણે જોઈશું. એટલે કે details included in an appointment letter. model appointment letter એ પછી આપણે appointment letter ની અંદર કેવા કેવા લેટર્સ હોય છે એ જોઈશું. meaning of promotion, એક વખત તમારું appointment થઈ ગયું એક ઓર્ગેનાઇઝેશન પછી તમે અમુક સ્પેસિફિક ટાઈમ પીરિયડ સુધી ત્યાં આગળ જોબ કરો છો. 3 years 5 yearsનો જેવો તમારો ટાઈમ પાસ થાય ગ્રેડ પે આવે છે અને સાથે સાથે તમને આગળ પ્રમોશન મળે છે. એટલે આપણે મીનિંગ ઓફ પ્રમોશન, રીઝન્સ કયા કયા એવા રીઝન હોય છે કે જેના લીધે એને પ્રમોશન થતું હોય એ, એન્ડ મોડેલ લેટર્સ રિગાર્ડિંગ પ્રમોશન, અને પ્રમોશનના જે મોડેલ લેટર્સ છે એ બધું ડિસ્કશન કરશું. એ પછી આવે છે ટ્રાન્સફર. અમુક ટાઈમે કોઈ જગ્યાએ બહુ બધી વેકન્સી ખાલી હોય અને કોઈ જગ્યાએ એક્સેસ વર્કર્સ છે, એટલે કે કોઈ જગ્યાએ શોર્ટેજ ઓફ વર્કર્સ છે, સેમ વે કોઈ બીજી જગ્યાએ એક્સેસ ઓફ વર્કર્સ છે. તો એવા ટાઈમે શું કરી શકાય? તો કે એવા ટાઈમે કરવાનું છે ઇન્ટરનલ સોર્સ. અને ઇન્ટરનલ સોર્સ એટલે કે ટ્રાન્સફર, કે જ્યાં આગળ આપણે એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં અથવા તો એક પ્લેસ પરથી બીજા પ્લેસ પર એમ્પ્લોઈઝનું શું કરવાના છે? ટ્રાન્સફર. એટલે આપણે પહેલા મીનિંગ જોઈશું. ઓબ્જેક્ટિવ, શું કામ ટ્રાન્સફર કરવું, વોટ આર ધ સ્પેસિફિક રીઝન બિહાઇન્ડ ઇટ એ ડિસ્કસ કરશું. અને મોડેલ લેટર્સ ઓફ ટ્રાન્સફર. ડિમોશન છે, તમે ઘણી વખત એવું જ માનતા હો છો કે આપણે સ્કૂલની અંદર જ બધી વસ્તુ હોય છે. જેમ કે તમે હોમવર્ક ન લાવો તો ક્લાસની બહાર બેસાડવા, 5 ટાઈમ્સ હોમવર્ક આપવું, ઘરેથી પેરેન્ટ્સ બોલાવવા. આ બધી સ્પેસિફિક વસ્તુ ખાલી સ્કૂલ પૂરતી નથી, આ બધી જ વસ્તુ ઓર્ગેનાઇઝેશનની અંદર પણ એપ્લાય થાય છે. તો ઓર્ગેનાઇઝેશનની અંદર શું કરે તો કે જો કોઈ એમ્પ્લોયી સ્પેસિફિકલી એને જે ડ્યુટીઝ અસાઇન થઈ છે એ ડ્યુટીઝ નથી પ્રોપરલી કરતો, કોઈક જગ્યાએ ડીલે થાય છે વર્કની અંદર, કોઈક જગ્યાએ એની ડ્યુટીઝમાં લેકિંગ પાર્ટ આવે છે, તો એની જે પોઝિશન હોય ત્યાંથી ડિમોશન થાય. આપણે અવારનવાર બધા મૂવીની અંદર અને વેબ સિરીઝની અંદર જોતા હોઈએ છીએ કે જે પોસ્ટ હોય ત્યાંથી આઈધર સસ્પેન્ડ થાય અથવા ડાઉનગ્રેડ પોસ્ટ ઉપર એને મૂકી દેવામાં આવે. તો એ છે ડિમોશન. એના આપણે સૌથી પહેલા મીનિંગ જોશું કે ડિમોશન બેઝિકલી આ વર્ડ એટલા માટે નવો હશે કે ડિમોશન વર્ડ તમારે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સમાં આવ્યો નથી. અધરવાઇઝ તો તમને ડિમોશન પણ એઝ અ પાર્ટ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ ખબર જ હોય. એટલે આપણે એના સર્કમસ્ટન્સીસ જોઈશું કે કેવા કેવા સંજોગોની અંદર ડિમોશન થાય છે. મોડેલ લેટર્સ ઓફ ડિમોશન. નેક્સ્ટ, કમ્પ્લીશન ઓફ સર્વિસ. અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રોસેસ હોય છે. જેમ કે તમે કોઈ બેંકની અંદર કે કોઈ ગવર્મેન્ટ ઓફિસમાં જોબ કરો છો તો તમારી એજ 60 યરની અથવા તો સુપર એન્યુએશનની એજે તમે પહોંચો છો ત્યારે તમને ત્યાંથી કમ્પ્લીશન ઓફ સર્વિસનું સર્ટિફિકેટ મળે છે, જોબ પૂરી થાય છે. આર્મીની અંદર હો તો એના યર્સ અલગ છે, પાયલોટ હો તો એના યર્સ અલગ છે. એના રિલેટેડ લેટર્સ કેમ તો કે મેં સ્પેસિફિક કમ્પ્લીશન કર્યું છે. હવે કોઈ કંપની કમ્પ્લીશન સર્ટિફિકેટ ક્યારે આપશે અથવા તો કમ્પ્લીશન લેટર ક્યારે આપે કે જ્યારે કંપની પાસે તમારે કાંઈ લેવાનું બાકી નથી લીધું, જે પણ પેમેન્ટ છે કંપનીએ કરી દીધું છે, સેમ વે તમારી પાસેથી કંપનીએ કાંઈ લેવાનું નથી લીધું એન્ડ નાઉ યુ આર ફ્રી ટુ વર્ક એનીવેર ધેર એલ્સ. આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા એક્સ આર્મી મેન છે, બધું બેંકમાં ને અલગ અલગ જગ્યાએ બધે જોબ કરતા હોય છે, તો એમના માટે આપણે એમને કમ્પ્લીશન ઓફ સર્ટિફિકેટ આપવું કમ્પલસરી છે અને એના મોડેલ લેટર્સ છે એ આપણે ડિસ્કસ કરશું. એટલે અહીંયા આગળ આ સેક્શનમાં આપણે અલગ અલગ પોઈન્ટ્સ જે બધા ડિસ્કસ કરવાના છીએ એ છે
રિક્રુટમેન્ટ, અપોઇન્ટમેન્ટ, પ્રમોશન, ટ્રાન્સફર, ડિમોશન અને કમ્પ્લીશન ઓફ સર્વિસ. એટલે કે અહીંયા આગળ આપણે એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સમાં ફર્સ્ટ છે રિક્રુટમેન્ટ, સેકન્ડ છે એપોઇન્ટમેન્ટ, થર્ડ છે પ્રમોશન, ફોર્થ છે ડિમોશન. આપણે વચ્ચે એક પ્રમોશન પછી ટ્રાન્સફર લઈએ, પછી ડિમોશન લઈએ. એટલે પ્રમોશન પછી આવે છે ટ્રાન્સફર, પછી આવે છે ડિમોશન અને એ સિક્વન્સમાં લાસ્ટ આવે છે કમ્પ્લીશન ઓફ સર્વિસીસ. તો એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સ ની અંદર આપણે આ બધા પોઈન્ટ છે જોઈશું. જેની અંદર સૌથી પહેલું જોઈશું આપણે રિક્રુટમેન્ટ, એટલે કે રિક્રુટમેન્ટમાં મિનિંગ ઓફ રિક્રુટમેન્ટ, એના મોડેલ લેટર્સ છે એ જોઈશું. સેકન્ડ છે એપોઇન્ટમેન્ટ, ફર્સ્ટ છે રિક્રુટમેન્ટ, સેકન્ડ છે એપોઇન્ટમેન્ટ. તો એપોઇન્ટમેન્ટ ની અંદર આપણે મિનિંગ ઓફ એપોઇન્ટમેન્ટ, ડિટેલ્સ ઇન્ક્લુડેડ ઇન એપોઇન્ટમેન્ટ લેટર. એ બેઝિકલી આપણે જ્યારે સિલેક્શન પ્રોસિજર જોઈએ છે એમાં પણ એપોઇન્ટમેન્ટ લેટર આવે છે અને એમાં પણ ડિટેલ્સ ઇન્ક્લુડેડ છે, ઇન્ક્લુડ થાય છે કે કઈ કઈ વસ્તુ છે જે આપણે એપોઇન્ટમેન્ટ લેટરની અંદર લેતા હોઈએ છીએ. તો એપોઇન્ટમેન્ટનો મિનિંગ, ડિટેલ્સ ઇન્ક્લુડેડ ઇન એપોઇન્ટમેન્ટ લેટર, મોડેલ એપોઇન્ટમેન્ટ લેટર. અમુક તમને એવા સ્પેસિફિક આપ્યા છે કે કોઈ કંપની એપોઇન્ટમેન્ટ કરે છે તો કયા કયા વસ્તુ અંદર સમાવેલી હોય છે. Then meaning of promotion, એટલે થર્ડ વન છે પ્રમોશન. આપણને બધાને ખબર જ છે કે આપણે જે પોઝિશન હોય એની કરતાં હાયર પોઝિશન, જ્યાં આગળ તમારી સેલેરી પણ વધશે, ડ્યુટીઝ પણ વધશે, પાવર્સ પણ વધશે. રીઝન્સ અને એના મોડેલ લેટર્સ. ધેન meaning of transfer, ફોર્થ વન, જેમાં આપણે ટ્રાન્સફર રિલેટેડ મીનિંગ, ઓબ્જેક્ટિવ અને એના મોડેલ લેટર્સ જોઈશું. ધેન ડિમોશન. ડિમોશનની અંદર આપણે મીનિંગ ઓફ ડિમોશન, સર્કમસ્ટન્સીસ રિગાર્ડિંગ ડિમોશન અને મોડેલ લેટર્સ ઓફ ડિમોશન જોઈશું. અને લાસ્ટ સિક્સ્થ વન છે એ છે કમ્પ્લીશન ઓફ સર્વિસીસ અને એના રિલેટેડ જે બધા કોરસ્પોન્ડન્સ છે એ જોઈશું. આમ આપણે આ ચેપ્ટરની અંદર તમને એવું લાગતું હશે કે કેમ ઇન્ટ્રોડક્શનમાં આટલો બધો ટાઈમ લઈએ છીએ, પણ તમને ઇન્ટ્રોડક્શન સ્પેસિફિકલી સમજાઈ જશે તો આગળના બધા પોઈન્ટ્સ છે એ ઓટોમેટિકલી તમને બધી વસ્તુ સમજાઈ જશે. જનરલી આ ચેપ્ટર છે બે પાર્ટમાં ડિવાઇડેડ છે. ઇન્ટર ડિપાર્ટમેન્ટલ એટલે કે ડિપાર્ટમેન્ટમાં નોટિસ, સર્ક્યુલર એટલે મેમો, અને બીજું છે એમ્પ્લોયી રિલેટેડ. આ સમજો કે આ વસ્તુ બેઝિકલી જનરલ આપી શકાય. નોટિસ છે તો બધા એમ્પ્લોઈઝ પૂરતું હોય, સર્ક્યુલર પણ થઈ શકે. મેમો એ સ્પેસિફિક એમ્પ્લોઈઝને આપે પણ ઘણા બધા એમ્પ્લોઈઝને આપી શકે. જ્યારે રિક્રુટમેન્ટ લેટર, એપોઇન્ટમેન્ટ લેટર, પ્રમોશન લેટર, ટ્રાન્સફર લેટર, ડિમોશન લેટર અને કમ્પ્લીશન ઓફ સર્વિસ છે એ સ્પેસિફિક એની જ્યારે નીડ ઊભી થાય છે ત્યારે તેને અપાતા હોય છે. એટલે આવી રીતના આપણે આ ચેપ્ટર છે એ બે પાર્ટમાં ડિવાઇડેડ છે અને એવી રીતના એને આપણે બે પાર્ટમાં આખું જે ટોપ ટુ ટોપ છે એ ડિસ્કસ કરીશું. ડન. હવે આપણે આગળ આપણું જે ચેપ્ટરનું જે સબ્જેક્ટ મેટર છે ત્યાંથી સ્ટાર્ટ કરશું. હવે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ ફર્સ્ટ પોઈન્ટથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પોઈન્ટ નંબર 3.1.
ઇન્ટરડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સમાં 3.1.1 ઇન્ટ્રોડક્શન. હવે ડિટેઇલમાં જોશું. અત્યાર સુધી જે આપણે ડિસ્કશન કર્યું એ ખાલી અને ખાલી ઇન્ટ્રોડક્ટરી પર્પઝ હતું. Introduction. In the competitive and continuously changing business world, business firm or organization have to remain in constant contact with its various departments for the purpose of business progression and successful management. અત્યારે આપણે બેઝિકલી જોઈએ છીએ તો વાઇડ સ્પ્રેડ કોમ્પિટિશન છે. દરેક જગ્યાએ તમને કોમ્પિટિશન જોવા મળે. તમે ક્યારેક ગવર્નમેન્ટ જોબની અંદર જોશો ને તો તેના નંબર ઓફ એપ્લિકન્ટ્સ આર ધેર, બટ ધ જોબ રિક્વાયરમેન્ટ ઇઝ વેરી lesser, or we can say comparative to that job applicants, the job vacancies are very few. સેમ વે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ની અંદર જો તો તમને આજે એક બ્રાન્ડના કેટલાય બધા ઓપ્શન્સ માર્કેટમાં અવેલેબલ છે. એક વસ્તુની કેટલી બધી સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ માર્કેટની અંદર અવેલેબલ છે. અલગ અલગ કેટલી બધી વસ્તુના બેનિફિટ્સ છે જે આપણને મળતા હોય છે. તો શું કીધું? ઇન ધ કોમ્પિટિટિવ એન્ડ કન્ટિન્યુઅસલી ચેન્જિંગ બિઝનેસ વર્લ્ડ. કન્ટિન્યુઅસ તો કોમ્પિટિટિવ તો છે જ, કે જ્યાં ઘણા બધા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે જે એકબીજા સાથે કોમ્પિટિશન કરે છે, પણ કન્ટિન્યુઅસ ચેન્જ, રોજ કોઈક ને કોઈક નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થશે, કોઈક ને કોઈક નવી સર્વિસ માર્કેટમાં અવેલેબલ થશે અને કોન્સ્ટન્ટલી ચેન્જિંગ નેચર છે જેનો. Business firm or organization have to remain in constant contact with its various departments for the purpose of business progression and successful management. હવે સમજો ને તો અલગ અલગ કંપનીઝ હોય ને એના જે સાઇઝ હોય છે એ એટલી બધી વાઇડર હોય કે એક સ્પેસ પર અવેલેબલ પોસિબલ જ નથી કરાઈ શકતી. જેમ કે મેં મારું જ્યારે MBA ચાલતું હતું ત્યારે એક્સેલ ક્રોપકેર છે જે આપણે ભાવનગરની અંદર, હવે તો કોઈ જેપેન બેસ્ડ કંપનીએ પરચેસ કરી લીધી છે, પણ એ ટાઈમે જ્યારે એક્સેલ ક્રોપકેર હતું ત્યારે મેં એની 6 વીક્સની ટ્રેનિંગ કરી હતી. તો મને એટલી ખબર પડી કે એમનું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ એક જ ભાવનગરની અંદર છે. એનું માર્કેટિંગ મુંબઈથી થાય છે, એટલે પ્રોડક્ટ બનશે ભાવનગરમાં, પણ અહીંયાથી એને ટ્રાન્સપોર્ટ કરવામાં આવશે મુંબઈ અને સેલ્સ થશે મુંબઈથી. એનું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે એ પણ મુંબઈ છે. ભાવનગરમાં બે ડિપાર્ટમેન્ટ હતા, હ્યુમન રિસોર્સ અને પ્રોડક્શન, અને મુંબઈની અંદર એનું ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ અને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હતું. એ સિવાય દિલ્હીની અંદર પણ એમનું એક પ્રોડક્શન યુનિટ હતું. એક નાનું એવું એક્ઝામ્પલ છે કે જે તમે સમજી શકો. અધરવાઇઝ તમે કોઈ મલ્ટીનેશનલ કંપની લો, જેમ કે કોકા-કોલા છે, પેપ્સિકો લિમિટેડ છે, તો એમનું ઓલ ઓવર ઇન્ડિયામાં 5 થી 6 અલગ અલગ જગ્યાએ પ્રોડક્શન હાઉસીસ છે, અને દરેક જગ્યાએ અલગ અલગ પ્રોડક્ટ અલગ અલગ ક્વોન્ટિટીમાં અલગ અલગ રીતે બનતી હોય છે. તો એવા ટાઈમે એની જે રજિસ્ટર્ડ ઓફિસ છે અથવા તેનું જે મેઇન ઓર્ગેનાઇઝેશન છે એ બાકી બધા ડિપાર્ટમેન્ટ સાથે એ કોન્સ્ટન્ટ ટચમાં રહે તો જ કામનું છે. આમ જનરલી ટ્રેનિંગ જે હોય છે એમને કોમ્પ્યુટર એક્સેસ ને એવું બધું કંપની નથી આપતી, પણ અમે સ્પેશિયલ રેકમેન્ડેશન્સ પર ગયેલા એટલા માટે અમને બધું સમજાવેલું કે અહીંયા દરેક પ્રોડક્શન યુનિટની અંદર એક્સેલ ક્રોપકેર બહારથી નાની બતાય, પણ અંદર અલગ અલગ પ્રોડક્શન યુનિટ છે જ્યાં અલગ અલગ વસ્તુનું પ્રોડક્શન થાય છે. તો રિયલ ટાઈમ બેઝિસ જે મિનિટે જેટલું પ્રોડક્શન થાય ને એનું ત્યાંથી અપડેટ થતું હોય. જે મુંબઈથી એમનું જે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી ને ધ્યાન રાખે, એમની ફાઇનાન્સની નીડ ને એ બધું મુંબઈથી પૂરું થતું હોય, હ્યુમન રિસોર્સ રિક્રુટમેન્ટ ટ્રેનિંગ એ બધું ભાવનગરથી થતું. તો આ બધા ડિપાર્ટમેન્ટ છે એકબીજા સાથે કોન્સ્ટન્ટ ટચમાં રહે, એવરી ડે એમની વચ્ચે કોરસ્પોન્ડન્સ થાય, તો જ એવું પોસિબલ બને કે ત્યાં આગળ એ લોકો બિઝનેસ સક્સેસફુલી રન કરી શકે. અધરવાઇઝ there will be the lacking of information between different departments. અલગ અલગ ડિપાર્ટમેન્ટ જો એકબીજા સાથે ઇન્ફોર્મેશન શેર ના કરે તો એ પોસિબલ નથી કે એ લોકો સક્સેસફુલી બિઝનેસ રન કરી શકે. કોરસ્પોન્ડન્સ ઇઝ નેસેસરી અમોંગ ધીસ ડિપાર્ટમેન્ટ્સ. તો આ બધા ડિપાર્ટમેન્ટ્સ એમને એકબીજા સાથે કોરસ્પોન્ડન્સ કરવું પડે. મેં તમને આની પહેલાના લેક્ચરમાં પણ સમજાવ્યું હતું
કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વાળાને પ્રોડક્શન કરવું છે તો એના માટે થઈને એને રો મટીરિયલ, ટૂલ્સ, ઇક્વિપમેન્ટ બધું પરચેસ કરવું હોય તો એને માર્કેટિંગ વાળાને એપ્રોચ કરવો પડે છે. માર્કેટિંગ વાળાને બધું પરચેસ કરવા માટે ફંડની જરૂર હોય તો એને ફાઇનાન્સ વાળાને એપ્રોચ કરવો પડે છે. પ્રોડક્શન વાળાને પ્રોડક્શન કરવા માટે હ્યુમન રિસોર્સની જરૂર હોય તો એને હ્યુમન રિસોર્સને એપ્રોચ કરવો પડે છે. હ્યુમન રિસોર્સ વાળાને એમના એમ્પ્લોઈઝને બોનસ, સેલેરી, કમિશન બધું આપવું હોય તો એને પણ ફાઇનાન્સ વાળાનો એપ્રોચ કરવો પડે. એટલે આવી રીતના કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ત્યારે જ સક્સેસ થશે જ્યારે એમના બધા ડિપાર્ટમેન્ટ એકબીજા સાથે પ્રોપરલી કનેક્ટેડ હશે અને એમની વચ્ચે રેગ્યુલર, આપણે એવું ના કહી શકીએ કે ડેઇલી, કેમ કે એક દિવસમાં 4-5 વખત એ there should be regular correspondence among these business units. આ બધા વચ્ચે એમનું સ્પેસિફિક જે છે correspondence છે necessary છે. This correspondence generally takes place among different departments with officers of their respective department. એક જ કંપનીના અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ છે. સે ફોર એક્ઝામ્પલ પેપ્સિકો લિમિટેડ, પેપ્સિકો ઇન્ડિયા લિમિટેડ હોય એના અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ છે. HR, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, પ્રોડક્શન મેનેજમેન્ટ અને માર્કેટિંગ મેનેજમેન્ટ. આ દરેક જે ડિપાર્ટમેન્ટ છે એનો એક હેડ હોય છે જેને કહેવાય છે મેનેજર. એટલે કે અહીંયા આગળ આવશે HR મેનેજર, અહીંયા આગળ આવશે ફાઇનાન્સ મેનેજર, અહીંયા આગળ આવશે પ્રોડક્શન મેનેજર અને અહીંયા આગળ આવશે માર્કેટિંગ મેનેજર. એટલે કે અલગ અલગ બધા જે મેનેજર્સ હોય છે એમની વચ્ચે કોરસ્પોન્ડન્સ. એક જ કંપની છે જેના અલગ અલગ બધા શું છે ડિપાર્ટમેન્ટ્સ. આ સેપરેટ નથી, આ બધા એક જ કંપનીની અંડરમાં આવે છે. એટલા માટે એને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ. ક્યારેક આપણા માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે શું કામ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ? એક જ કંપનીના નામની નીચે અલગ અલગ બધા ખાલી એમના ફંક્શનલ એરિયાસ છે. જેમ કે તમે સ્ટાન્ડર્ડ 12th માં છો તો એ તમારું એક મેઇન ઓલું થયું. અંદર બધા સબ્જેક્ટ છે, બધા એ સબ્જેક્ટ જે અલગ અલગ છે એના ડિપાર્ટમેન્ટ છે. જેમ કે અકાઉન્ટન્સી, સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ, ઓસી, ઇંગ્લિશ, ગુજરાતી, એસપીસીસી. આમાં પણ એવી જ રીતનું છે. એટલે thus the correspondence carried out from the head office of a branch. આગળ જોઈએ તો પહેલા ઉપર શું, this correspondence generally takes place among different departments with officers of their respective department. આ દરેકના જે મેનેજર્સ છે એ એના ઓફિસર્સ છે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે થઈને કોરસ્પોન્ડન્સ કરતા હોય છે. HR અને પ્રોડક્શન પણ હોય, HR અને ફાઇનાન્સ પણ હોય, HR અને માર્કેટિંગ પણ હોય. માર્કેટિંગ વાળો પણ HR સાથે કરતો હોય, પ્રોડક્શન વાળા સાથે એને કોરસ્પોન્ડન્સ હોય, ફાઇનાન્સ વાળા સાથે, ફાઇનાન્સ પણ બધા સાથે, એ બધા એકબીજા સાથે અંદરો અંદર રેગ્યુલર કોરસ્પોન્ડન્સ કરતા હોય છે. Thus the correspondence carried out from the head office to a branch and from the branch to the head office is called inter-department correspondence. આની સાથે સાથે આ દરેક ડિપાર્ટમેન્ટ છે એની હેડ ઓફિસ સાથે પણ કોન્સ્ટન્ટ ટચમાં આવે છે અને હેડ ઓફિસ છે એમની સાથે પણ કોન્સ્ટન્ટ ટચમાં આવે છે. આ જે આખી કંપની છે એની જે રજિસ્ટર્ડ ઓફિસ એને હેડ ઓફિસ પણ કહેવાય છે. એટલે આ લોકો અંદરો અંદર એકબીજા સાથે કોન્ટેક્ટમાં રહે એવું નથી. એ લોકો મેઇન હેડ ઓફિસ સાથે પણ કોન્ટેક્ટમાં હોય છે. એટલે તો અહીંયા કીધું છે correspondence carried out from the head office to a branch. હેડ ઓફિસ છે. હવે આમાં પણ સમજો, આ એક યુનિટ છે, આવા બીજા 4 યુનિટ પેપ્સિકો પાસે છે. ટોટલ 5 યુનિટ્સ છે જે લોકો પેપ્સિકોની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય છે. આ બધું જનરલી તમે લિનિયર ઓર્ગેનાઇઝેશનમાં અને ફંક્શનલમાં જોયું જ હશે. એ સેમ વસ્તુ છે. એટલે કોરસ્પોન્ડન્સ કેરીડ આઉટ ફ્રોમ ધ હેડ ઓફિસ ટુ અ બ્રાન્ચ. એટલે કે જે હેડ ઓફિસ છે
એના અલગ અલગ બ્રાન્ચ સાથે કોરસ્પોન્ડન્સ કરે છે. સેમ વે ધ બ્રાન્ચ ટુ ધ હેડ ઓફિસ, અને બ્રાન્ચ છે હેડ ઓફિસ સાથે કરતા. આપણે જોઈએ તો ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટીમાં આપણે જોયું કે ઓથોરિટી ટોપ ટુ બોટમ ફ્લો કરે, રિસ્પોન્સિબિલિટી બોટમ ટુ અપ કરે. ઓર્ડર્સ અને ઇન્સ્ટ્રક્શન ટોપ ટુ બોટમ આવે છે, રિપોર્ટિંગ બોટમ ટુ અપ છે. બસ સેમ વસ્તુ છે કે જે અહીંયા આગળ કહે છે કે કોરસ્પોન્ડન્સ છે હેડ ઓફિસ ટુ બ્રાન્ચ એન્ડ ફ્રોમ બ્રાન્ચ ટુ ધ હેડ ઓફિસ. એને ઇન્ટરડિપાર્ટમેન્ટલ કહેવાય છે. ઇટ ઇઝ ઓલ્સો એઝ કોલ્ડ ઇન્સ્ટિટ્યુશનલ કોરસ્પોન્ડન્સ. તો હવે આપણને શું નવું જાણવા મળ્યું કે ઇન્ટરડિપાર્ટમેન્ટલ છે એને ઇન્સ્ટિટ્યુશનલ કોરસ્પોન્ડન્સ પણ કહેવાય છે, કે જેને ઇન્ટરડિપાર્ટમેન્ટલ અથવા ઇન્સ્ટિટ્યુશનલ કોરસ્પોન્ડન્સ કહેવાય. This type of correspondence is in the form of notice, circular or memo. આ જે વસ્તુ છે કે જે બે ડિપાર્ટમેન્ટની વચ્ચે થતા એક જ ઓર્ગેનાઇઝેશનના અલગ અલગ યુનિટ્સ વચ્ચે થાય છે એને નોટિસ, સર્ક્યુલર કે મેમો કહેવાય, જેને ઇન્ટરડિપાર્ટમેન્ટલ અથવા તો ઇન્સ્ટિટ્યુશનલ કોરસ્પોન્ડન્સ કહી શકાય છે. નેક્સ્ટ પેરા, communication with different departments takes place either through oral instructions or through various media of communication. એક જ ફેક્ટરી પ્રીમાઇસીસમાં, એક જ ઓફિસમાં જ્યારે બધા અંદરોચર બેઠા હોય, તમે એવું ઇમેજિન કરજો. રિયલમાં તો પોસિબલ નથી, પણ આપણે એવું માનીએ કે આ ઓફિસ છે, એમાં અલગ અલગ જગ્યાએ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ બેઠા છે. તો એ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સની સાથે ઓરલી એકબીજા સાથે કોરસ્પોન્ડન્સ કરી શકતા હોય છે, અથવા થ્રુ વેરિયસ મીડિયા. આઈધર દે આર યુઝિંગ ઇન્ટરકોમ ટુ ટોક વિથ ઈચ અધર ઓર થ્રુ મેઇલ, અથવા તો લેટર છે એક નોર્મલ ચિઠ્ઠી લખી અને પીયુને એમ કહી કે તે આપી દે, એ પાસવર્ડ થતી હોય એવી રીતના પણ થઈ શકે. એટલે કે ઓરલ અથવા તો કોઈ પણ મીડિયા થ્રુ થાય છે. Yet interdepartmental correspondence is necessary from the following point of view. તેમ છતાં એ જરૂરી છે, એના આપણે પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ. હવે આપણે જોશું પોઈન્ટ નંબર 3.1.2, નીડ ફોર ઇન્ટરડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ. શું જરૂર છે એની વાત કરીએ. એની અંદર આપણે જોઈએ તો બેઝિકલી 6 points are there which is given as the need for interdepartmental correspondence. Let us discuss one by one. First thing, verbal information or suggestion may be forgotten but can be retained in the form of a letter. આપણે હમણાં જ વાત થઈ કે કાં તો બેઝિકલી એ લોકો ઓરલી ડિસ્કશન કરે છે બધા સાથે, અથવા તો એ કોઈ ચીટ લખીને મોકલશે, ઈમેલ થ્રુ મોકલશે, લેટર થ્રુ મોકલશે. તો આ બધામાં જોઈએ તો શું છે એક્ઝેક્ટલી, તો કે ક્યારેક મોઢેથી ઇન્સ્ટ્રક્શન આપી હોય. સમજો કે પ્રોડક્શન વાળાએ એચઆર વાળાને કીધું કે અમારે 15 એમ્પ્લોઈઝની જરૂર છે, એચઆર વાળો ભૂલી ગયો, પણ લેટર મોકલ્યો હોય તો તમે લેટર મોકલો અને એને રિમાઇન્ડર આપો તો પોસિબલ છે ને કે એચઆર વાળો છે એને યાદ રહેશે અને એ કહેશે કે ઓકે હું તમારી જે નીડ છે પૂરી કરી દઈશ. તો વર્બલ ઇન્ફોર્મેશન અથવા તો સજેશન મે બી ફોરગેટેડ, ભૂલાઈ જાય સમય જતાં, કેમ કે એક ડિપાર્ટમેન્ટ દિવસમાં કેટલું બધું કામ કરતો હોય તો એ ભૂલી જાય છે. બટ કેન બી રિટેન્ડ ઇન ધ ફોર્મ ઓફ લેટર. પણ તમે લેટરના ફોર્મમાં આપ્યું હોય તો એ હંમેશા યાદ રહેશે, કે રિટેન થશે. એટલે પહેલું છે કે શું કામ ઇન્ટરડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ થાય, શું કામ એ એકબીજાને ઈમેલ થ્રુ અથવા તો લેટર થ્રુ કોન્ટેક્ટ કરે છે. તો એનું આપણને પહેલી નીડ સમજાણી કે વર્બલ ઇન્ફોર્મેશન છે એ ભૂલી જવાશે, પણ લેટર છે ભૂલાશે નહીં.
Second, information and ideas which are communicated between departments and the head office can be documented and served as evidence. બની શકે હજી સુધી આપણે લોકો ખાસ કરીને તમે લોકો, કેમ કે મેં કોર્પોરેટમાં ઓલમોસ્ટ 2 વર્ષ જોબ કરી લીધી છે અને મને ખબર છે કે કોર્પોરેટની અંદર કોઈ પણ વસ્તુ હોય તો એમ કે રિટર્નમાં તમે એમ કહો કે સર મારે 2 દિવસની લીવ જોઈએ છે, ભાઈ તો લીવ નોટિસ આપી, સર મારે આમ કામ છે તો કે લખીને આપો, સર મારે આટલી વસ્તુની જરૂર છે, સ્ટેશનરી જોઈએ છે તો કે લખીને આપો. શું કામ? તો કે ડોક્યુમેન્ટેશન થાય. ફ્યુચરમાં ક્યારેક હું કંપની પર કેસ કરું અથવા તો કંપની મારા પર કેસ કરે ત્યારે એઝ અ એવિડન્સ પ્રૂફ આ જે લેટર્સ છે એ વેલિડ ગણાશે. The second point શું કીધું છે? ઇન્ફોર્મેશન એન્ડ આઈડિયાઝ which are communicated between department. હવે પ્રોડક્શન મેનેજર વાળા HR મેનેજર પાસે 15 એમ્પ્લોઈઝની ડિમાન્ડ કરી હતી, પણ HR વાળાએ ફૂલફિલ ન કરી, જેના લીધે તેને પ્રોડક્શન ટાઈમ પર કમ્પ્લીટ ના થયું. તો પ્રોડક્શન વાળો જ્યારે પેપ્સિકો લિમિટેડની હેડ ઓફિસને ઇન્ફોર્મ કરશે ને ત્યારે એ આ જે લેટર કે જે ઈમેલ મોકલ્યો હોય કે જે લેટર મોકલ્યો એની કોપી મોકલશે કે મેં ઓલરેડી માંગ્યા હતા એને નહોતા. એટલે એ વસ્તુ ક્લિયર કરશે કે ઇન્ફોર્મેશન એન્ડ આઈડિયાઝ વિચ આર કોમ્યુનિકેટેડ બિટવીન ડિપાર્ટમેન્ટ, આ બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે જે ઇન્ફોર્મેશન અને આઈડિયા કોમ્યુનિકેટ થયા હોય એન્ડ ધ હેડ ઓફિસ અથવા ગામની અને હેડ ઓફિસ વચ્ચે પણ જે પણ જાતનું કોમ્યુનિકેશન થયું છે કેન બી ડોક્યુમેન્ટેડ એન્ડ સર્વડ એઝ એવિડન્સ. જેને આપણે ડોક્યુમેન્ટેડ કરી શકીએ, સ્ટોર કરી શકીએ અને ફ્યુચરમાં જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને એઝ એવિડન્સ પણ એ એકાબીજાની સામે, આમ તો જનરલી કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં આવી પ્રોસેસ હોય છે કે ત્યાં કોઈ પણ જાતનું પ્રૂફ પહેલાં માંગવામાં આવે છે, તો ત્યાં આગળ તમે એઝ અ પ્રૂફ એ વસ્તુ છે એ વસ્તુને કહીએ ને કે સર્વ કરી શકીએ છીએ અથવા શો કરી શકીએ છીએ. થર્ડ, undesirable information or any information where there is a hesitation in communicating face to face can be imparted freely through correspondence. સૌથી પહેલી વાત કરીએ અને કે અનડિઝાયરેબલ ઇન્ફોર્મેશન. અમુક ઇન્ફોર્મેશન એવી પણ હોય છે કે જે આપણે પ્રોવાઈડ કરીએ, આપણે બોલતા હોઈએ તો એવું લાગે કે કોઈક સાંભળી જશે. ઇન્ટરકોમ પણ સેફ નથી. કોઈ પણ વ્યક્તિ ઇન્ટરકોમમાં વાત કરતી હોય તો તમે અમુક કોડ છે એ પ્રેસ કરી અને ઇન્ટરકોમની વાત સાંભળી શકો છો સારી રીતે. ઘણી વખત અમુક વસ્તુ હોય જે ફેસ ટુ ફેસ કહેવામાં શરમ આવતી હોય, જેમ કે મારે રિઝાઇન કરવું છે, મારો જે બોસ છે એને મને અત્યાર સુધી બહુ બધી હેલ્પ કરી છે એટલે હું સડન રિઝાઇન કરી અને એને હાર્ટ બ્રેક કરવા નથી માંગતો, તો એવા ટાઈમે હું એમને રિટર્નમાં આપીશ તો મારે એમને ફેસ ના કરવાનો. ઘણા બધા સ્ટુડન્ટ્સ પણ એવું હોય છે કે જે લોકો ટીચર્સને ડાયરેક્ટલી ફેસ ન કરી શકતા હોય તો એ લોકો રિટર્નમાં એમની જે ઈચ્છા હોય, એમની જે ડિઝાયર છે એ લખીને આપે. એટલે અનડિઝાયરેબલ ઇન્ફોર્મેશન એટલે કે એવી ઇન્ફોર્મેશન કે જે કન્વે કરવી જરૂરી છે પણ ફેસ ટુ ફેસ કન્વે કરવામાં આપણને બીક લાગે છે, આપણે ફેસ ટુ ફેસ કન્વે કરી શકતા નથી. અનડિઝાયરેબલ ઇન્ફોર્મેશન or any information where there is a hesitation in communicating face to face. મોઢેથી આપણે ના કહી શકીએ તો એ ટાઈમે આપણે ઇમ્પાર્ટેડ ફ્રીલી થ્રુ કોરસ્પોન્ડન્સ આપણે લેટર લખીને ઇન્ફોર્મ કરી શકીએ કે સર આમ છે, ફલાણું આવું છે, આઈ ફીલ ધેટ there is some kind of prejudice with me in this organization, I am not feeling secure over here, there is some kind of sexual harassment with me, there is some kind of different kind of work harassment, etc. is there. So face to face explain ના કરી શકતા પણ લેટર થ્રુ બધું બહુ પ્રોપરલી એક્સપ્લેન કરતું હોય તો એ પણ કોરસ્પોન્ડન્સ થ્રુ ઇઝીલી થઈ શકે છે. Fourth, employee becomes conscious about one's duty if the work is assigned in a written form. તમને હોમવર્ક જ્યારે સ્કૂલમાંથી ને આપવામાં આવે છે ને તો તમે બીજે દિવસે એવું કહી શકો કે હું ભૂલી ગયો, ઘરે જઈને હું કામમાં લાગી ગયો એટલે મેં નહોતું કર્યું, મેં નહોતું સાંભળ્યું. પણ સેમ હોમવર્ક જો વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં
અથવા તો તમારી ડેઈલી ડાયરીમાં લખી આપવામાં આવે છે પેલા નાના નાના બધા હોય છે એ બધાને બધા આપણે એમના બધાને જે ટોટલરને કરીએ છીએ એની જેવું. તો શું થશે? તો તમારે કોન્શિયસ રહેવું પડશે. તમને જો હોમવર્ક લખીને આપવામાં આવ્યું છે કમ્પલસરી કરવું પડે, સિવાય કોઈ રસ્તો જ નથી. સેમ વે ઓર્ગેનાઇઝેશનની અંદર પણ જો કોઈ એમ્પ્લોયીને વર્ક રિલેટેડ ઇન્સ્ટ્રક્શન રિટર્નમાં આપવામાં આવે આઈધર થ્રુ ઈમેલ ઓર થ્રુ કોરસ્પોન્ડન્સ, તો એને કોન્શિયસ થવું પડે, સિવાય રસ્તો જ નથી. જો એ ગાફલતમાં રહે અથવા તો પોતાનું વર્ક ડ્યુ ડિલિજન્ટલી નહીં કરે તો એ જે લેટર એને મોકલવામાં આવ્યો તો એની અગેન્સ્ટનું પ્રૂફ બની જશે અને એને કમ્પલસરી એ સર્વ કરવું પડશે. એટલા માટે શું કીધું છે કે એમ્પ્લોયી બીકમ કોન્શિયસ. તમે તમારા વર્ક માટે ગાફલત ના રાખો, સિરિયસ થઈ શકો છો about one's duty if the work is assigned in a written form. લખીને આપવામાં આવ્યો છે ક્યાં જવાનું છે એને કરવું પડે. ફિફ્થ, information can be filed and may be useful in future. ઘણી વખત અમુક અલગ અલગ ઓર્ગેનાઇઝેશનના ડિપાર્ટમેન્ટ વચ્ચે કોમ્યુનિકેશન થતું હોય, ફ્યુચરમાં એનો એ રિપીટ ઓર્ડર આપવાનો હોય અથવા તો એની વસ્તુ છે એને રિપીટેડલી જોવાની હોય, કોઈ બે ડિપાર્ટમેન્ટ વચ્ચે કેમ અત્યાર સુધી કોમ્યુનિકેશન ચાલે છે. ઈમેલ કરતા હોય તો આપણે થ્રુ ટ્રેઇલ મેલ જોઈ શકીએ છીએ, પણ લેટર ફિઝિકલ કોરસ્પોન્ડન્સ હોય તો એ પણ આપણે એવી રીતના કરી શકીએ છીએ. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા શું કીધું? ઇન્ફોર્મેશન કેન બી ફાઇલ. આવી રીતના બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે જે ઇન્ફોર્મેશન પાસ ઓન થયું એને તમે પ્રોપરલી ફાઇલ કરી શકો છો. આ બધી મોટી મોટી બુદ્ધિ હોય ને એનો આખો રેકોર્ડ રૂમ હોય. આપણા ક્લાસરૂમ કરતા મોટા મોટા રેકોર્ડ રૂમ હોય કે જેની અંદર કેટલાય બધા શેલ્ફ સેટ કરેલા હોય અને ત્યાં કબોર્ડ્સ અને શેલ્ફની અંદર બધી ઇન્ફોર્મેશન એ લોકો ફ્યુચર પર્સપેક્ટિવ માટે સ્ટોર કરે. ઘણા બધા એવા નોર્મ્સ પણ છે જેમ કે સેબીનો નોર્મ્સ છે, પછી ગવર્મેન્ટનો નોર્મ છે, કોર્ટનો નોર્મ છે કે તમારે એટલીસ્ટ 10 યર્સના ડેટા છે સ્ટોર કરવા પડે જે ગમે ત્યારે ઇન્ક્વાયરી વખતે તમે પ્રેઝન્ટ કરી શકો. પછી એ ઇન્કમ ટેક્સ રિલેટેડ હોય કે બીજા કોઈ પણ ડેટા હોય તો એ તમે એક વખતે ઇન્ફોર્મેશન પાસ ઓન થઈ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે ફાઇલ કરી શકો છો. ફ્યુચરમાં જ્યારે પણ એની જરૂર પડે ત્યારે આપણે એને યુઝ કરી શકીએ છીએ. સિક્સ્થ એન્ડ લાસ્ટ પોઈન્ટ, ઇટ ઇઝ એ લેસ એક્સપેન્સિવ એન્ડ મોર ઇફેક્ટિવ મીડિયમ. જ્યારે તમે એક જ ડિપાર્ટમેન્ટમાં અંદર એકબીજા સાથે આવી રીતના ડિસ્કશન કરતા હો ત્યારે એ ડિસ્કશન માટે તમારે કોઈ બહાર લેટર મોકલવાના નથી, એટલે કે એની ટ્રાન્સપોર્ટેશનની માંડીને કોઈ કોસ્ટ આવતી નથી અને ઇફેક્ટિવનેસ વધી જાય છે. કેમ કે હમણાં આપણે ઉપર જ જોયું કે જો કોઈને ઓરલ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું હોય એના બદલે જો કોઈને આવી રીતના સ્પેસિફિકલી રિટર્નમાં આપવામાં આવ્યું હોય તો એ એના વર્ક માટે થઈને વધારે કોન્શિયસ બને છે, એ વધારે સિરિયસ બને છે અને સિરિયસલી એ પોતાનું વર્ક છે એ કરી શકે છે. એટલે આવી રીતના આપણે એના જે 6 નીડ ફોર ઇન્ટરડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ છે એ જોઈએ. હજી એક વખત ક્વિકલી જોઈ લઈએ કેમ કે તમારે આ વસ્તુ છે તમે જુઓ ને વોટ વિલ યુ લર્ન ઇન ધીસ ચેપ્ટરના જે પોર્શન જોયો તમે એમાં તમને એવું લાગ્યું કે આમાં થિયરિકલ પોર્શન થોડો વધારે છે. મોડેલ લેટર્સ તો પૂછાશે પણ એના રિલેટેડ થિયરીઝ પણ બધી પૂછાઈ શકે છે અને આપણે સાથે સાથે લેટર્સ કરીએ એની સાથે સાથે થિયરીઝ કરવી જરૂરી છે. કેમ કે 100% આપણે એવું ના કહી શકીએ કે હંમેશા લેટર ક્યારેક કોઈ માથા પરેલ પેપર સેટર હોય મારી જેવો તો એ શું કરશે થિયરી પણ પૂછે, થિયરીના ઓરમાં લેટર પણ પૂછે, લેટરના ઓરમાં લેટર પણ પૂછે. તો આપણે થિયરીને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપવાનું છે અને એને એટલી જ રીતના સિરિયસલી જોવાનું છે. પહેલો જ પોઈન્ટ એવું કહેતો હતો કે વર્બલ ઇન્ફોર્મેશન કે સજેશન હોય એ ક્યારેક ભૂલાઈ જાય છે, બરાબર, મે બી ફોરગોટન બટ કેન બી રિટેન્ડ ઇન ધ ફોર્મ ઓફ લેટર. પણ લેટર હોય તો એને લાંબો સમય સુધી રાખી શકીએ. ઘણા બધા તમે જોયા હશે કે ઓફિસની અંદર નોટિસ બોર્ડમાં બધું સ્ટીક કરી દે, ફ્યુચરમાં જ્યારે પણ એને જોવું હોય ત્યારે એમાંથી ઇન્ફોર્મેશન જોઈ શકે છે, લાંબા સમય સુધી યાદ રહી શકે છે. સેકન્ડ આપણે એવું વાત હતી કે અમુક ઇન્ફોર્મેશન અને આઈડિયાઝ એવા હોય છે કે જેને હેડ ઓફિસ છે
એની ડિપાર્ટમેન્ટ વચ્ચે અને ડિપાર્ટમેન્ટથી હેડ ઓફિસ વચ્ચે આ ઇન્ફોર્મેશન એવી હોય છે કે જેને આપણે ફ્યુચર યુઝ માટે અથવા તો ક્યાંય પણ એઝ એવિડન્સ પ્રોડ્યુસ કરવી હોય ત્યારે પ્રોડ્યુસ કરવા માટે સ્ટોર કરી શકીએ છીએ અને ફ્યુચરમાં કોઈ કોરસ્પોન્ડન્સ માટે થઈને આપણે એને એઝ એવિડન્સ એઝ પ્રૂફ યુઝ કરી શકીએ છીએ. વર્બલ હોય તો ગમે એ ફરી જાય. આજે કોઈની સાથે ફેસ ટુ ફેસ મોઢે મોઢ વાત થઈ હોય તો બદલી શકે કે બદલાઈ જાય. અમુક ટાઈમ પછી એમ કે ના ના તમે એવું ક્યાં કીધું હતું, આપણે જો એ વાત જ નથી રિટર્નમાં આપ્યું હોય. તમે જોજો ઘણા બધા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની એની સાથે કોરસ્પોન્ડન્સ હોય તો આપણે રજિસ્ટર રેડી કરીએ છીએ કે જેના લીધે સામેવાળાને મળ્યું એનું પણ પ્રૂફ આપણી પાસે હોય. ફિઝિકલી આપણે પોતે આપવા ગયા હોય તેની સેકન્ડ કોપીમાં સિગ્નેચર લઈ લઈએ કે આ કોપી મને મળી હતી અને આ કોપી મને મળી એટલા માટે થઈને જ ને આ સાઇન કરી છે. એ પ્રૂફ બને, એકનોલેજમેન્ટ, રિસિપ્ટ બને છે, પાવતી. તો એને એઝ એવિડન્સ તરીકે પણ આપણે પ્રૂવ કરી શકીએ છીએ. થર્ડ, જે અમુક અનડિઝાયરેબલ ઇન્ફોર્મેશન હોય અથવા તો અમુક એવી ઇન્ફોર્મેશન છે કે જે હેઝિટેશનમાં આવે છે, જે સામેવાળી વ્યક્તિને કહેતા આપણને શરમ આવે છે, બીક લાગે છે, તો એ વસ્તુ છે આપણે ઇઝીલી લેટર થ્રુ સામેવાળાને કન્વે કરી શકીએ છીએ. ફોર્થ, જ્યારે કોઈ પણ એમ્પ્લોઈઝને આવી રીતના રિટર્નની અંદર એને વર્ક અસાઇન કરવામાં આવે તો એ થોડો વધારે કોન્શિયસ બને છે અને સિરિયસલી એ વર્કને લે છે અને પ્રોપરલી એ વર્ક કમ્પ્લીટ કરવાની ટ્રાય કરે છે. ફિફ્થ, ઇન્ફોર્મેશન કેન બી ફાઇલ. એને ફ્યુચર યુઝ માટે થઈને આપણે ફાઇલ કરી શકીએ છીએ અને ફ્યુચરમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે એનો યુઝ પણ કરી શકીએ છીએ. અને લાસ્ટ છે લેસ એક્સપેન્સિવ. અંદર ડિપાર્ટમેન્ટ વચ્ચે જ કરતા હોવાથી આટલો બધો એક્સપેન્સ ન થતો અને મોર ઇફેક્ટિવ મીડિયમ છે. So here with this particular topic we are concluding today's session. In today's session, first of all, we discussed everything about the employee related correspondence, means their basic idea. Then we started discussion of interdepartmental correspondence, in which first of all we discussed about the introduction and then need for interdepartmental correspondence, which are 6 in number. Today's homework, we have to write down this 6.2 times and submit it within a stipulated time period. I hope you understood this full lecture, and if not, feel free to ask any of your doubts and difficulties. From next lecture onwards, we will start with point number 3.1.3, that is meaning of notice. એટલા માટે જ આજે નોટિસનો મીનિંગ નથી લીધો કેમ કે એનો અને એના પછીનો જે ટોપિક છે ઓબ્જેક્ટિવ્સ વાળો એ સાથે સાથે આપણે ડિસ્કસ કરીએ તો તમને થોડું વધારે બેટર ફીલ થશે અને તમે પ્રોપરલી એની પ્રિપરેશન કરી શકો. એટલા માટે થઈને આજનો લેક્ચર છે એ અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.